રાજ્યમાં ભૂતિયા શિક્ષકોનો મુદ્દો હાલ ભારે ચર્ચામાં છે। ચાલુ પગારે અથવા પરવાનગી વગર ગેરહાજર હોય વિદેશ જતા રહ્યા હોય તેવા શિક્ષકો સામે શિક્ષણ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે શિક્ષક બાદ હવે આરોગ્ય કર્મચારીઓ વિદેશમાં હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। બનાસકાંઠાના 2 આરોગ્ય કર્મચારી ચાલુ પગારે વિદેશમાં હોવાની વિગતો સામે આવી છે। જિલ્લા આરોગ્ય અધિકારી ભરત સોલંકી 14 તાલુકાના હેલ્થ અધિકારીઓની તાકીદે નોટિસ આપી છે। સાથે જ જિલ્લામાં કોઈ પીએસસી સીએસસી કે સબ સેન્ટરમાં કર્મચારી રજા પર જણાય તો તાત્કાલિક જિલ્લામાં રિપોર્ટ કરવા સૂચન કર્યું છે। નોંધનીય છે કે જિલ્લા આરોગ્ય અધિકારી ભરત સોલંકીની સરપ્રાઇઝ ચેકિંગથી ખળબળાટ જોવા મળી રહ્યો છે। જિલ્લાના 2 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઓફિસર ચાલુ પગારે વિદેશમાં હોવાનો ઘટસ્ફોટ થયો છે। કાંકરેજના કાકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હાર્દિક ડી સાવજ અને નવાવાસ પ્રાથમિક આરોગ્ય પ્રકાશ દેસાઈ વિદેશમાં હોવાનું સામે આવ્યું છે। આ બંને આરોગ્ય કર્મચારીઓ મફતમાં પગાર લેતા હોવાનું જાણવા મળી રહ્યું છે।